બોરસદ તાલુકાના કનકાપુરા ગામ એ ઐતિહાસિક ગામ છે અને પરંપરાગત ભાદરવા સુધી 11 જલજોળની એકાદશીના દિવસે ભગવાનને આ મંદિરમાંથી સવામણ 25 કિલોની એક કુંડી એ પથ્થરની કુંડી છે, એની અંદર ભગવાનને જળ વિહાર કરાવવામાં આવે છે અને અહીંયાથી ધામધૂમથી ભગવાનને કુંડીની અંદર તથા પાલખીની અંદર ભગવાનને અહીંયાથી તળાવની નજીક લઈ જઈ પછી એ કુંડીની અંદર જળ વિહાર કરાવવામાં આવે છે અને આ વર્ષોથી પરંપરા ચાલુ આવી છે. લગભગ 500 વર્ષથી આ પરંપરા છે એવું અમારા વડવાઓનું કહેવું. ભગવાનના નામે પથરા તળાવ આજે જોયા આ કળિયુગની અંદર પણ આ એક ચમત્કાર જેવી બાબત છે. જે રામચરિતમાં કનકાપુરા ગામમાં લોકમેળો આશરે 5 થી 7 પેઢીથી અમારા વડવાઓ ઉજવતા આવ્યા છે અને શ્રી રામજી મંદિરનો વહીવટ કનકાપુરા ગામ કરે છે અને આ મેળો પરંપરાથી વર્ષોથી લગભગ 5 થી 7 પેઢી અમારા વડવાઓની થઈ ત્યારથી આ મેળો લોકમેળો દર વર્ષે જલજોળી એકાદશીના દિવસે મેળો ભરાય છે અને ભગવાનને પાલખીમાં બેસાડી અને તળાવમાં લઈ જાય છે અને ત્યાં જળ વિહાર કરવામાં આવે છે અને સવામણ જે પથ્થરની કુંડી છે એ આજે કળિયુગની અંદર પણ તળી રહી છે અને બધા લોકો દૂર દૂરથી આવી અને દર્શન કરે છે અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે.